नेपाळમાં સર્જાયેલી હિંસામાં ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે। नेपाળમાં 25 જેટલા ગુજરાતી પ્રવાસીઓ ફસાયા છે। नेपाળ એરપોર્ટનું સંચાલન બંધ થતાં જ પ્રવાસીઓ અટવાઈ ગયા છે। ભારત પરત આવવાની ફ્લાઇટમાં બેસ્યા બાદ રદ કરાતા જ અટવાઈ ગયા। તમામ પ્રવાસીઓએ એરપોર્ટની બહાર બેસવાની ફરજ પડી છે। હાલમાં તમામ પ્રવાસીઓ સુરક્ષિત પણ છે। नेपाળની જે સ્થિતિ છે, नेपाળની હાલત ખરાબ થઈ ચૂકી છે। સંસદ આગ ચાપી દેવાઈ છે। રાષ્ટ્રપતિ રાજીનામું ધરી દીધું છે। આ સ્થિતિની વચ્ચે લોકોનો આક્રોશ, એમાં જે ફરવા ગયેલા ગુજરાતીઓ જે છે એ ફસાયા છે। એરપોર્ટ બહાર તેમને બેસવાની ફરજ પડી છે। તમામ જે ગુજરાતીઓ છે એ સુરક્ષિત પણ છે। 25 જેટલા ગુજરાતીઓ ફસાઈ ગયા હતા। આપ જોઈ રહ્યા છો, नेपाળ એરપોર્ટનું સંચાલન બંધ થતાં જ પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને ભારત પરત આવવાની ફ્લાઇટમાં બેસ્યા બાદ રદ કરાતા જ આ પ્રવાસીઓ અટવાઈ ગયા હતા। હાલાકી તમામ જે પ્રવાસીઓ જે સુરક્ષિત છે, આપ જોઈ રહ્યા છો કે એરપોર્ટ પર ફ્લાઇટ રદ થતાં જ આ પ્રવાસીઓ અટવાઈ ગયા અને ત્યાં જ તેઓ હવે રાહ જોઈ રહ્યા છે કે કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે। પણ नेपाળમાં સર્જાયેલી હિંસામાં અનેક ગુજરાતીઓ ફસાયા છે। 25 જેટલા ગુજરાતીઓ ફસાયાની ખબર છે।